બાપ એક એવું પાત્ર છે કે બહાર રહી અને પોતાના દીકરા માટે પોતાની આખી જિંદગી હોમી નાખે છે. પુરુષ જ્યારે કુંવારો હોય ત્યાં સુધી પોતાના માટે જીવન જીવે છે, પણ જ્યારે એ લગ્ન ગ્રંથિથી જોડાય, પ્રભુતામાં પગલા પાડે અને એના ઘરે પોતાની પત્ની આવે ને પછી પુરુષ જીવે ત્યાં સુધી પોતાના માટે નથી જીવતો. પહેલા પોતાની પત્ની માટે જીવે છે અને બાળકો દીકરા થાય એટલે પોતાના દીકરા માટે જીવે છે. પ્રસંગ આવે તો પહેલા પોતાની પત્ની અને પોતાના દીકરા માટે કપડાં લે અને પોતાના કપડાં લેવાનો પછી પૈસા ખૂટી રહે ને તો ફાટેલા કપડાએ પણ તહેવાર કરી નાખે. આ બાપનો પ્રેમ છે દીકરા પ્રત્યે. અયોધ્યાના મહાલયની માલિપા કૈકેયીના મહેલની અંદર કોઈ તૈયારી નથી કરી. ભગવાન રામને રાજ્યાભિષેક કરવાનો છે અને મહારાજ દશરથ આવે કે કૈકેયી કેમ કઈ તૈયારી કરી નથી, આજ મને મોજના તોરા છૂટે છે, કઈક માગો. તો કૈકેયી કે મહારાજ માગવાનું બહુ કયો છો પણ વધારે નથી લેવું, મારા જૂના 2 લેણા વચન છે ને એ આપી દો તો બસ છે. કે કૈકેયી 2 નહીં 4 માગી લે. કે મહારાજ 2 તો બસ છે, 4 નહીં ખમી. કે માગો કે પેલા વચનમાં ભરતને ગાદી અને બીજા વચનમાં રામને 14 વર્ષનો વનવાસ. આટલા શબ્દો સાંભળ્યા અને મહારાજ દશરથ ધરતીની માથે ઢળી પડ્યા. હો કે કૈકેયી પેલું વચન તો મને મંજૂર છે, મારા રામને ગાદીનો મોહ ન હોય, પણ કૈકેયી રામના વનવાસની બદલીમાં બીજું કાંઈક તું માગી લે. કૈકેયી કે મહારાજ કા હા પાડો અને કા ના પાડો, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. મહારાજ દશરથ પછી કૈકેયીને ડરાવવા માટે 2 હથિયાર ઉગામે છે. મહારાણી કૈકેયીને ડરાવવા મહારાજ દશરથ પોતાના 2 હથિયાર કૈકેયીને ડરાવવા બતાવે છે. એમાં પહેલા પોતાની શક્તિ બતાવે છે કે કૈકેયી તને જો આ અયોધ્યાનો મોહ હોય ને તો હું મહારાજ દશરથ છું. આવી એક નહીં, આમ હાથ ઊંચો કરો ને તો કંઈક અયોધ્યા ઉતારો. એક નહીં કે તો રે અયોધ્યા બીજું એ આભેથી ઉતારું, કે તો રે અયોધ્યા બીજું એ આભેથી ઉતારું, એ મોત ના બગાડીશ કઈક મારું રે વનનો દે મારા રામને રે. બીજું તારા મનને રે એ ભાવે ઈ બીજું માગી લે ને રે વનનો દે મારા રામને રે રામને રે. કઈ હું અયોધ્યાનો સમ્રાટ મહારાજ દશરથ છું, આમ હાથ ઊંચો કરું ને તો કઈક અયોધ્યા ઉતારું. કઈ ડર્યા નહીં કે મહારાજ કે હા પાડો અને કા ના પાડો, રઘુકુલ રીત સદા ચલી આઈ. કાયમ કહી દો કે હું બોલ્યો તો એ ખોટું છે, મહારાજ વચન નથી જોતા. અને પછી કઈ ડર્યા નહીં ને પછી મહારાજ દશરથ શું કરે છે ખબર છે? ત્યારથી અત્યાર સુધી પુરુષે સ્ત્રીને ડરાવવા માટે 2 જ હથિયારનો ઉપયોગ કર્યો છે. પેલા એમ કે આમ જો તને ખબર નથી હું કોણ, પછી 2 ની માને નહીં, પછી એમ કે તમે કહો એમ, બીજું શું તારે. મહારાજ દશરથે એ જ કર્યું. હો કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગુ. હે કૈકેયી કે તો તારા પગમાં પડી જાઉં. હે કૈકેયી કે તો મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખો. હે કૈકેયી કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગુ, કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગુ, કે
તો રે ભિખારી બની ભીખ માગું રે વનનો દે મારા રામ ને રે રામ ને રે કે કઈ તારા પગમાં પડી જાવ ને કેને તો આખા ભારત વર્ષની માલિપા હાથમાં ભીખનો કટોરો લઈને ભીખ માગું પણ મારા રામને વન નો દે મહારાજ કા હા પાડો અને કા ના પાડો ટૂંકમાં કઈ જીતી જાય ને મહારાજ દશરથ હારી જાય વચનની આગળ હારી જાય છો કારણ કે વચનનો આ બધો મહિમા છે વચને થાપન અને વચને ઉથાપ આ વચન માથે સમગ્ર વિશ્વ ટકી રહ્યું છે અને વચન કોની પાસે ખબર છે સદગુરુ મહારાજ પાસે વચનની એમ ન ખબર પડે તમે ગમે એમ કરો ને વચનની ખબર એમ પડે એવું નથી વચનની ખબર સદગુરુ મહારાજ પાસે જાવ ખબર પડે વચન એટલે શું બાકી બોલાય ખરું વચન પણ વચનની ખબર ન પડે ગમે એટલું મથો તમે ગમે એટલી માળાયું ફેરવો પણ જ્યાં સુધી ગુરુ ન મળે ને ત્યાં સુધી કઈ મળે નહીં એટલા માટે ગુરુની જરૂર છે વચનને કારણે મહારાજ હારી જાય છે ભગવાન રામને ખબર પડે વાતનો પ્રાણ હવે છે કે દીકરાને બાપ પ્રત્યે કેટલો પ્રેમ હોય અને બાપને દીકરા પ્રત્યે કેટલો પ્રેમ હોય રામાયણની માલ પર કોઈક નજર કરો ત્યાગ અને સમર્પણનો ગ્રંથ છે એ રામાયણ છે અને રામને ખબર પડે રામ દોડીને આવે અને માં કઈ કઈને એમ કે માં મારા પિતાજી આટલો બધો શોક શું કામ કરે છે આટલો બધો વિલાપ શું કામ કરે છે અને ત્યારે કઈ એમ કે રાઘવ એનું કારણ તમે છો કે હું કે હા કે તમારા ઉપર તમારા પિતાજીને બહુ પ્રેમ છે તમારા ઉપર તમારા પિતાજીને બહુ હેત છે ને એટલે તમારો વિયોગ સહન કરી શકે એમ નથી એટલા માટે વિલાપ કરે છે કે કારણ તમારા પિતા પાસે મારા બે વચન લેણા હતા ને એ આજ મેં માગી લીધા છે પેલા વચનમાં ભરત માટે ગાદી અને બીજા વચનમાં તમારા માટે 14 વર્ષનો વનવાસ પછી મહારાજ દશરથે કીધું નથી ભગવાન રામને કે તમે વનમાં જવા માટે તૈયાર થાવ આટલા શબ્દમાં કઈ પાસે સાંભળ્યા ને અને એ ક્ષણે પોતાના પિતાનું વચનનું પાલન કરવા માટે ભગવાન રામ એ જ ક્ષણે નીકળી જાય છે વનવાસની માલિકા અને મહારાજ દશરથ સુમંતને બોલાવીને એમ કહે સુમંત કે હા મહારાજ કે રામ લક્ષ્મણ અને જાનકીને ગંગાના કિનારે ફેરવી અને પાછા અયોધ્યામાં લઈને વી આવજો એમનો વનવાસ થઈ ગયો કહેવાય સુમંત નીકળે આખી અયોધ્યા વળાવવા માટે નીકળે ભગવાન રામને ગંગાનો કિનારો આવ્યો અને ત્યારે સુમંતને એમ કે ભગવાન રામ કે પિતાજીના 14 વર્ષનો વનવાસનું જે વચન છે ને એ મેં સ્વીકારી લીધું છે મારાથી પાછું વળાય નહીં તમે પિતાજીને જઈ અને કહી દેજો ભગવાન રામ શેષાય અવતાર લખનલાલ અને ભગવતી જાનકી એ કેવટની નાવમાં બેસીને ગંગા પાર કરી નાખે અને સુમંત પાછા આવી અને એટલું કાનમાં કે મહારાજ દશરથને કે મહારાજ તમારા સેવકને માફ કરજો તમારા બધાય કામ હું કરી શક્યો છું પણ એક કામ નથી કરી શક્યો શું કે મહારાજ રામ લક્ષ્મણ અને જાનકીને હું પાછા નથી લાવી શકતો આટલા શબ્દ સાંભળ્યા ને જ્યાં શબ્દ સાંભળ્યા અને ઘટના એવી ઘટી એ શ્રવણ પડ્યું જા એ વાક્ય એવું મારો રામ ગયો વનવાસ દશરથ રાજાએ એ પ્રાણને છોડી જીવવાની આશ બનું પિતા તો બનું એવો એ હતો રાજા રામને એવો એ બનું પિતા તો બનું એવો એ હતો રાજા